હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ વસાવા તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યાર સુધી આપણે ઉપગ્રહોના આધારિત આપણે એમસીક્યુના 4 ભાગ જોયા। આજે આપણે 5મા ભાગ સાથે મળેલા છીએ અને થોડાક નવા એમસીક્યુને જોઈશું। તો ચલો ખુરશી કી પેટી બાંધ લો અને અહીંયા ધ્યાન રાખો। પહેલો જ સવાલ ખૂબ સરળ કે પૃથ્વીની સપાટી પરથી યુ વેગથી ઉપરની તરફ એમ દળના કણને, ચલો હું આકૃતિ બનાવું છું કે પૃથ્વી છે એ પૃથ્વીની સપાટી પરથી આ સપાટી છે યુ વેગથી ઉપર તરફ સ્મોલ એમ દળ ના કણને ફેંકવામાં આવે છે। કેટલા વેગથી? યુ વેગથી। પૃથ્વીનું દળ અને ત્રિજ્યા અનુક્રમે કેપિટલ એમ દળ છે અને ત્રિજ્યા છે કેપિટલ આર, અને જી ગુરુત્વાકર્ષીય અચળાંક છે અને સ્મોલ જી ગુરુત્વ પ્રવેગ છે। તો આ કણ પૃથ્વી પર પાછો ન આવે તે માટે યુનું લઘુત્તમ મૂલ્ય, કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની જરૂર નથી। પૃથ્વી પર પાછો ન આવે એટલે તમને ડાયરેક્ટ બ્લિંક થઈ જવું જોઈએ કે એ કેટલા ઝડપથી ફેંકવામાં આવેલો હશે। ચલો બોલો, કેટલા ઝડપથી? નિષ્ક્રમણ ઝડપથી ફેંકવામાં આવેલો હશે ને, તો જ એ પૃથ્વીની સપાટી પર પાછો ન આવે। તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર તમને ખ્યાલ જ છે, √2gm/r। ઓકે, તો જો સૂત્રો તમે બનાવેલા હોય અને એને જો રિવાઇઝ કરેલા હોય તો આવા તમને એમસીક્યુ બહુ સારા એવા 4 માર્ક્સ આપીને જશે। એટલે હું તમને વારંવાર કહેતો હોઉં છું કે સૂત્ર હંમેશા આ રીતે પૂછાઈ જતા હોય છે। આગળનો સવાલ, પૃથ્વીના 2 કૃત્રિમ ઉપગ્રહો એ અને બી ની વર્તુળાકાર ભ્રમણ કક્ષાઓની ત્રિજ્યા અનુક્રમે 4r અને ખાલી r છે। જો એક કૃત્રિમ ઉપગ્રહની ઝડપ 3v હોય તો બી ઉપગ્રહની ઝડપ ખાલી જગ્યા હશે। તો આ સવાલમાં એક વસ્તુ કહેવાની રહી ગઈ છે કે પૃથ્વીના 2 સમાન દળ ધરાવતા 2 કૃત્રિમ ઉપગ્રહો એ અને બી ની વર્તુળાકાર ભ્રમણ કક્ષાઓની ત્રિજ્યા। તો સૌપ્રથમ એ માટે વાત કરીએ, એ ગ્રહ માટે બરાબર, ભ્રમણ કક્ષાની ત્રિજ્યાઓ એટલે કે આર એ કહી દઉં, જેને હું એ છે 4r જેટલી, અને બી ગ્રહ માટે કહી દઉં, માફ કરજો અહીંયા ઉપગ્રહ આવશે, બી ઉપગ્રહ માટેની વાત કરું તો એની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા RB = છે કેપિટલ R। જો એ કૃત્રિમ ઉપગ્રહની ઝડપ 3v હોય, બરાબર, હવે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરી રહ્યા છે અને ઝડપ આપેલી છે, તો તમને ખબર જ હોવી જોઈએ કે એ ઝડપ હશે કક્ષીય ઝડપ અથવા કક્ષીય વેગ। તો એને આપણે v0a કહી દઉં, બરાબર। v0a કેટલી છે તો કે 3v જેટલી, તો v0b કેટલું થશે એ આપણે મેળવવાનું છે, બરાબર। તો હવે તમને ખ્યાલ જ હોવો જોઈએ કે આપણે અહીંયા કક્ષીય ઝડપનું સૂત્ર ઉપયોગી આવશે। કક્ષીય ઝડપની વાત કરું તો v0 = √gm/r। આવું કંઈક મારી પાસે સૂત્ર છે। જો એ ના કિસ્સામાં વાત કરું તો v0a = √gma/ra આવું થશે। અને જો બી ની કિસ્સામાં વાત કરું તો v0b = √gmb/rb, બરાબર। હવે દળ સમાન છે તો તમે mb ને બદલે ખાલી એમ લખો તો પણ ચાલે, અથવા મેં અત્યારે આ રીતે દર્શાવેલા છે તો પાછળથી ઉડાડી દઈશ, મને કંઈ જ વાંધો નથી। તો હવે હું શું કરીશ કે રેશિયો લઈ લઉં છું, બરાબર, આ બંનેનો ગુણોત્તર લઈ લઉં। તો v0a/v0b = √gma/ra, અને આ બાજુ આવશે gmb/rb, આ રીતનું આવશે। g કટ થશે, દળ સમાન છે તો mb પણ કટ થશે, માત્ર ને માત્ર rb અને ra બચેલા છે, બરાબર। v0a ની કિંમત છે 3v, આની કિંમત મારે મેળવવાની છે।
બરાબર. ચાલો અંડરરૂટ તો છે જ. આર બી છે મારી પાસે ખાલી આર, અને આર એ છે 4r. આર કટ થશે તો 1/4 પણ અંડરરૂટમાં, તો અંડરરૂટ નીકળશે તો ફાઇનલી એ મને મળશે 1/2. બરાબર. V0b ની કિંમત જોતે તો આ સામેની સાઈડ જશે, આ સામેની સાઈડ, આમ ચોકડી ગુણાકાર થશે તો V0b ઇઝ ઇક્વલ ટુ 6v. આવો કંઈક જવાબ મને મળશે. તો યસ, બી, ઓપ્શન બી ઇઝ કરેક્ટ ઓપ્શન. બરાબર. ખાલી એક કક્ષીય વેગનું સૂત્ર આવડતું હોય તો આ એક્ઝામ્પલ તમે બહુ સરળતાથી સોલ્વ કરી શકો. એક્ઝામ્પલમાં એવું છે કે પૃથ્વીના બે સમાન દળ ધરાવતા કૃત્રિમ ઉપગ્રહ એ અને બી ની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા આપેલી છે. આર એ 4r અને આર બી ખાલી આર. એ કૃત્રિમ ઉપગ્રહની ઝડપ 3v છે અને બી ની આપણે મેળવવાની છે. બરાબર. તો કક્ષીય વેગનું આપણે સૂત્ર જનરલી સામાન્ય આ રીતે લખી શકાય. જો એના ફોર્મમાં લખું તો ma અને અહીંયા ra. જો બી ના ફોર્મમાં લખું તો mb અને અહીંયા rb. બરાબર. મારે V0b ની કિંમત મેળવવાની છે તો હું બંનેનો રેશિયો લઈ લઉં છું. તો આ રીતે કંઈક મળશે મને. અને ફાઇનલી સાદુરૂપ આપતા મને V0b ની કિંમત મળશે 6v. ઓકે. પૃથ્વીના બે ઉપગ્રહો S1 અને S2 સમાન કક્ષામાં ગતિ કરે છે. S1 ઉપગ્રહનું દળ S2 ઉપગ્રહના દળ કરતા 4 ગણું છે. બરાબર. એટલે S1 થોડોક ભારી છે. તો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો પહેલું કે પૃથ્વી અને ઉપગ્રહની સ્થિતિ ઉર્જાઓ બંને કિસ્સામાં સમાન છે. તદ્દન ખોટી વાત. બરાબર. કેમ? કારણ કે સ્થિતિ ઉર્જા બંને કિસ્સામાં સમાન હોય તો સ્થિતિ ઉર્જાના સૂત્રમાં ઉપગ્રહનું દળ ઇન્ક્લુડ હોય છે. એટલે જો બંને દળ સમાન હોત તો સ્થિતિ ઉર્જાઓ સમાન થાત, પણ દળ તો 4 ગણું વધારે છે. એટલે પહેલો ઓપ્શન ખોટો છે. S1 નો આવર્તકાળ S2 કરતા 4 ગણો છે. આ વાત પણ ખોટી છે. કેમ? કારણ કે આવર્તકાળ છે એ ઉપગ્રહના દળ પર આધારિત નથી. એ જેમની આસપાસ ભ્રમણ કરે છે એના પર આધારિત છે. તો એ રીતે જોવા જઈએ તો બંનેના આવર્તકાળ સમાન થવા જોઈએ ને, પણ એવું નથી. એમ કીધું છે કે આવર્તકાળ બીજા આવર્તકાળ કરતા 4 ગણો છે. એટલે આ વાત પણ ખોટી છે. ત્રીજી વાત કે બંને ઉપગ્રહની ગતિ ઉર્જાઓ એક સમાન છે. ખોટી, ખોટું, ખોટું, તદ્દન ખોટું. આ ગતિ ઉર્જાનું સૂત્ર તમને ખ્યાલ છે 1/2 mv². તો જ્યાં m છે એ થશે ઉપગ્રહનું દળ અને ઉપગ્રહનું દળ તો સમાન નથી, એટલે ગતિ ઉર્જા પણ સમાન થશે નહીં. ફાઇનલી આ સાચો જવાબ જ હશે. તો વાંચી લઈએ. S1 અને S2 બંને સમાન ઝડપથી ગતિ કરે છે. તો એક રીતે જોવા જઈએ તો સાચું જ છે. બંને સમાન ઝડપ એટલે કક્ષીય વેગ પ્રમાણે જ ગતિ કરે છે ને. કક્ષીય વેગનું સૂત્ર છે v = gm/r. જ્યાં m છે એ દળ છે પરંતુ ઉપગ્રહોનું નહીં. ઉપગ્રહો જેની આસપાસ પરિભ્રમણ કરે છે એનું દળ છે. તો આપણા કિસ્સામાં પૃથ્વી છે તો આ પૃથ્વીનું દળ આવશે. આખા સૂત્રમાં ઉપગ્રહના દળનો કે ઉલ્લેખ નથી. એટલે v બંને માટે સમાન જ હશે. એટલે સમાન કક્ષીય વેગથી જ ગતિ કરશે. એટલે S1 અને S2 બંને સમાન ઝડપથી ગતિ કરે છે. ઇઝ કરેક્ટ ઓપ્શન. પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરતા કૃત્રિમ ઉપગ્રહ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય? તો આ તો માત્ર ને માત્ર સૂત્રની કરામત છે. તો સૌથી પહેલા પૃથ્વીની આસપાસ એક કૃત્રિમ ઉપગ્રહ, એટલે કે ચાલો ઉપગ્રહ કહી દો, પૃથ્વીની આસપાસ એક ઉપગ્રહ પરિભ્રમણ કરે છે તો એની ગતિ ઉર્જા તો તમને ખ્યાલ આવો જોઈએ. ઉપગ્રહની ગતિ ઉર્જા શેની વડે બતાવાય? તો G(M)(m)/2r. બરાબર છે. બીજું, અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર. સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર તો કે સ્થિતિ ઉર્જા ગ્રહની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહની સ્થિતિ ઉર્જા હોય છે G(M)(m)/r. બરાબર. તો આ બંનેનો મારે ગુણોત્તર લેવાનો છે. કોનો ગુણોત્તર છે? તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. એટલે ઉપર આવશે ગતિ ઉર્જા, નીચે આવશે સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા G(M)(m)/2r અને અહીંયા આવશે G(M)(m)/r. ત્રણેય કટ, r કટ થાય તો KE/PE = 1/2. બરાબર.
હવે સ્થિતિ ઉર્જા છે હંમેશા માઇનસના ફોર્મમાં હોય છે, તમને ખ્યાલ જ છે, અને અહીંયા માઇનસ લઈએ તો જવાબ -1/2 આવે, પણ એવો કોઈ ઓપ્શન છે નહીં. તો આપણે આ કિસ્સામાં એવું સમજીએ કે આપણે મૂલ્યની જ વાત કરીએ છીએ, બરાબર. તો જો અહીંયા -1/2 હોત તો આપણે સી ઓપ્શન કરેક્ટ રાખત, પણ એવું નથી તો આપણે એ ઓપ્શનને માન્ય રાખશું, બરાબર. જે પ્રમાણે જે રીતની ઢબ હોય એમાં ઢળી જવાનું, એ જ આપણે ગુજરાતીઓનો મિજાજ છે. ઓકે, તો આજે આપણે ઉપગ્રહ અને તેના આધારિત MCQનો 5મો એટલે કે છેલ્લો ભાગ જોયો, બરાબર. આશા હશે તમને બહુ સારી રીતે બધા એક્ઝામ્પલ સમજ આવી ગયા હશે અને તમે સારી રીતે બહુ પ્રેક્ટિસ પણ કરેલા છે. ઓકે, તો આગલી વખતે આપણે નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઉર્જાના આધારિત MCQ જોવાના છે. તો એ MCQ શરૂ કરો એ પહેલાં તમારે કમ્પ્લીટ એના થિયરી અને એના MCQ રિવાઇઝ કરી લેવાના છે, બરાબર. પછી કયું સૂત્ર ક્યાંથી આવે એ ત્યારે કન્ફ્યુઝ થાવ એ પહેલાં એક વખત જોઈ લેવું સારું. એ જોવાઈ જાય ત્યારબાદ જ એના MCQ જોવાના છે. ઓકે, તો ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો અને જે કીધેલું છે એ થિયરી કડકડાટ મોઢે કરો અને હંમેશા રીપી સાથે જોડાયેલા રહો. ઓલ ધ વેરી બેસ્ટ.